શ્રાવણ માસમાં ઉપવાસ, શું ખાવું શું ન ખાવું, ફાયદા અને સાવચેતી. નમસ્કાર મિત્રો, હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જુઓ મિત્રો, શ્રાવણ માસ આ પવિત્ર મહિનો ભગવાન શિવની ભક્તિ, ઉપવાસ અને વ્રત માટે જાણીતો છે. ઘણા લોકો શ્રાવણ માસના સોમવાર કે પછી આખો શ્રાવણ માસ ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ કરવાનો મુખ્ય હેતુ ફક્ત ધાર્મિક જ નથી, પણ આપણા શરીર અને મનને શુદ્ધ કરવાનો પણ છે. પણ મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું, તેની પાછળ શું રહસ્ય છે? ઘણા લોકો ઉપવાસ તો કરે છે, પણ ખોરાકની યોગ્ય જાણકારી ન હોવાથી ઉપવાસ કરવા છતાં તેમને નબળાઈ, અપચો, ગેસ કે બીજી તકલીફો થાય છે. કેટલાક લોકો તો ઉપવાસમાં એવો ખોરાક ખાઈ લે છે જે સામાન્ય દિવસોમાં પણ ન ખાવો જોઈએ. આયુર્વેદ મુજબ શ્રાવણ માસ એટલે વર્ષા ઋતુ, જેમાં આપણું પાચન તંત્ર નબળું પડે છે અને વાયુ દોષ વધે છે. આવા સમયે જો આપણે ખોરાકનું ધ્યાન ન રાખીએ તો ઉપવાસ કરવા છતાં શરીરને ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. હું તમને ખાતરી આપું છું કે આ વિડીયો જોયા પછી શ્રાવણ માસના ઉપવાસ દરમિયાન તમારે કેવો ખોરાક લેવો જોઈએ તેની તમને સંપૂર્ણ અને સાચી જાણકારી મળી જશે. તમે ઉપવાસ પણ સરળતાથી કરી શકશો અને તમારા શરીરને નિરોગી તથા શક્તિશાળી બનાવી શકશો. આ વિડીયોમાં હું તમને ફક્ત શું ખાવું તેની યાદી નથી આપવાની, પણ તેનાથી આગળ વધીને શા માટે અમુક ખોરાક શ્રેષ્ઠ છે, તેના ફાયદા શું છે અને ઉપવાસ કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવીશ. આજે હું તમને ફક્ત એ જ નહીં કહું કે શું કરવું, પણ એ પણ સમજાવીશ કે શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્ત્વ શું છે, ધાર્મિક અને સ્વાસ્થ્ય દૃષ્ટિકોણ, ઉપવાસ કરવાના જાદુઈ ફાયદા શું છે, ઉપવાસ દરમિયાન કયો ખોરાક ખાવો જોઈએ, ઉત્તમ અને સાત્વિક વિકલ્પો, ઉપવાસ દરમિયાન કયો ખોરાક ન ખાવો જોઈએ અને શા માટે, જેનાથી નુકસાન થઈ શકે છે, ઉપવાસ કરતી વખતે રાખવાની ખાસ સાવચેતીઓ. તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ અને જાણીએ શ્રાવણ માસમાં ઉપવાસ દરમિયાન સ્વાસ્થ્ય અને ભક્તિ બંનેને કેવી રીતે જાળવવા. શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્ત્વ શું છે? મિત્રો, ઉપવાસ એટલે ફક્ત ભૂખ્યા રહેવું નહીં, પણ શરીર, મન અને આત્માને શુદ્ધ કરવાની પ્રક્રિયા. ધાર્મિક દ્રષ્ટિએ તે ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધા દર્શાવે છે, જ્યારે વૈજ્ઞાનિક અને આયુર્વેદિક દ્રષ્ટિએ તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્ત્વ વધી જાય છે, કારણ કે આ ઋતુમાં એટલે કે વર્ષા ઋતુમાં આપણું પાચન તંત્ર કુદરતી રીતે નબળું પડેલું હોય છે. હવામાં ભેજ, વાયુ દોષની વૃદ્ધિ અને પાણીજન્ય રોગોનો ભય વધુ હોય છે. આવા સમયે હળવો, સાત્વિક અને પચવામાં સરળ ખોરાક લેવો ખૂબ જરૂરી છે, જે ઉપવાસના નિયમો સાથે સુસંગત હોય. ઉપવાસ કરવાના જાદુઈ ફાયદા શું છે? જો ઉપવાસ યોગ્ય રીતે કરવામાં આવે તો તેના શરીર અને મન બંને માટે અદ્ભુત ફાયદાઓ છે. પાચન તંત્રને આરામ. ઉપવાસ કરવાથી આપણા પાચન અંગોને આરામ મળે છે, જેનાથી તે ફરીથી વધુ સારી રીતે કાર્ય કરી શકે છે. આયુર્વેદ મુજબ પાચન અગ્નિ પ્રબળ બને છે. શરીરનું શુદ્ધિકરણ. જ્યારે શરીર ખોરાક પચાવવામાં વ્યસ્ત નથી હોતું, ત્યારે તે શરીરમાંથી જમા થયેલા ઝેરી કચરાને બહાર કાઢવાનું કામ કરે છે. વજન નિયંત્રણમાં મદદ. ઉપવાસ કે ફળાહાર કરવાથી કેલેરીનું પ્રમાણ ઘટે છે, જે વજન ઘટાડવામાં કે નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો. અભ્યાસો દર્શાવે છે કે ઉપવાસ રોગ પ્રતિકારક કોષોને સક્રિય કરીને શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ચોમાસામાં ચેપ સામે રક્ષણ આપે છે. લોહીમાં શુગર લેવલનું સંતુલન. ઉપવાસ ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરી શકે છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મગજની કાર્યક્ષમતામાં વધારો. ઉપવાસ મગજના કોષોના સ્વાસ્થ્યને સુધારે છે, યાદશક્તિ અને એકાગ્રતા વધારી શકે છે. માનસિક શાંતિ અને એકાગ્રતા. ઉપવાસ આધ્યાત્મિક અનુભવ આપે છે. તે મનને શાંત કરીને તણાવ ઓછો કરે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. ઉપવાસ દરમિયાન કયો ખોરાક ખાવો જોઈએ, ઉત્તમ અને સાત્વિક વિકલ્પો. શ્રાવણ માસના ઉપવાસ દરમિયાન તમે જે ખોરાક લઈ શકો તે અહીંયા વિગતવાર સમજાવ્યું છે. આ ખોરાક પચવામાં હલકા અને પોષણથી ભરપૂર હોય છે. નંબર 1, ફળાહાર. તાજા અને સાફ ફળો. શું ખાવું? સફરજન, દાડમ, કેળા, પપૈયા, ચીકુ અને નાશપતી. શા માટે ફાયદાકારક?
આ ફળો પચવામાં હલકા હોય છે, કુદરતી શર્કરા અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે તાત્કાલિક ઉર્જા આપે છે અને પેટ ભરેલું રાખે છે. તેમાં વિટામિન્સ અને ખનિજો પણ ભરપૂર હોય છે. ધ્યાન રાખવું, ફળોને બરાબર ધોઈને ખાવા. તરબૂચ, ટેટી જેવા પાણીયુક્ત ફળો ટાળવા, કારણ કે તેમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી અને ચોમાસામાં પાણીજન્ય રોગોનો ભય હોવાથી તે યોગ્ય નથી. મોસંબી, નારંગી જેવા વધુ ખાટા ફળો ઓછી માત્રામાં લેવા. નંબર 2, કંદમૂળ, જમીનની અંદર ઉગતા શાકભાજી. શું ખાવું? બાફેલા બટેટા, શક્કરિયા, ગાજર, રતાળુ અને અળવી. શા માટે ફાયદાકારક? આયુર્વેદ મુજબ ચોમાસામાં કંદમૂળ વધુ ફાયદાકારક છે, કારણ કે તે જમીનની અંદર ઉગે છે અને તેમાં ભેજ ઓછો હોય છે. તે પચવામાં સરળ, પૌષ્ટિક અને ઉર્જા આપનાર હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબર હોય છે. ધ્યાન રાખવું, તેને બરાબર ધોઈને અને બાફીને કે શેકીને ખાવા. તળીને ખાવાનું ટાળવું. નંબર 3, ધાન્ય, ફરાળી ધાન્ય. શું ખાવું? રાજગરાનો લોટ, રાજગરાના લોટની પૂરી, શીરો, રોટલી. મોરૈયો એટલે કે સામાની ખીચડી, ભાત. શિંગોડાનો લોટ, શિંગોડાના લોટની પૂરી, શીરો. શા માટે ફાયદાકારક? આ ધાન્યો ગ્લુટેન મુક્ત હોય છે અને ઉપવાસમાં ખાઈ શકાય છે. તે પૌષ્ટિક હોય છે અને શરીરને જરૂરી ઉર્જા પૂરી પાડે છે. મોરૈયો પચવામાં હલકો હોય છે. ધ્યાન રાખવું, સાબુદાણાની ખીચડી કે વડા પણ ખાઈ શકાય, પણ તે પચવામાં ભારે હોય છે. તેથી ઓછી માત્રામાં અને બરાબર રાંધીને ખાવા. નંબર 4, દૂધ અને દૂધની બનાવટો. શું ખાવું? ગરમ દૂધ, પનીર એટલે કે તાજું અને ઘરે બનાવેલું. શા માટે ફાયદાકારક? દૂધ સંપૂર્ણ આહાર છે, જે પ્રોટીન, કેલ્શિયમ અને ઉર્જા આપે છે. પનીર પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. ધ્યાન રાખવું, દહીં અને છાશ ટાળવા, કારણ કે તે આયુર્વેદ મુજબ ચોમાસામાં કફ અને વાયુ દોષ વધારી શકે છે. જો દૂધ ન પચતું હોય તો ટાળવું. નંબર 5, ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ. શું ખાવું? બદામ, અખરોટ, કાજુ અને મગફળી શેકેલી. શા માટે ફાયદાકારક? તે ઉર્જા, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનો સારો સ્ત્રોત છે. તે પેટ ભરેલું રાખે છે અને નબળાઈ આવવા દેતા નથી. ધ્યાન રાખવું, વધુ પડતી માત્રામાં ન ખાવા, કારણ કે તે પચવામાં ભારે હોય છે. બદામને પલાળીને છાલ ઉતારીને ખાવી વધુ સારી. નંબર 6, પાણી અને પ્રવાહી. શું ખાવું? ઉકાળીને ઠંડુ કરેલું પાણી, લીંબુ પાણી, ઓછી ખાંડવાળું, નાળિયેર પાણી, હર્બલ ટી, આદુ અને તુલસીની બનેલી. શાકભાજીના હળવા સૂપ. શા માટે ફાયદાકારક? ઉપવાસ દરમિયાન શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે. આ પ્રવાહી શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે અને ઉર્જા જાળવી રાખે છે. ધ્યાન રાખવું, ઠંડા પીણા અને બરફવાળા પાણી ટાળવા. નંબર 7, મસાલા, ફરાળી મસાલા. શું વાપરવું? સિંધવ મીઠું, કાળા મરી, જીરું પાવડર, આદુ, લીલા મરચાં, પણ ઓછી માત્રામાં. શા માટે ફાયદાકારક? આ મસાલા પાચન શક્તિને સુધારે છે અને ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે. સિંધવ મીઠું ઉપવાસમાં ખાઈ શકાય છે. ઉપવાસ દરમિયાન કયો ખોરાક ન ખાવો જોઈએ અને શા માટે? જેનાથી નુકસાન થઈ શકે છે. ઉપવાસ દરમિયાન અમુક ખોરાક સંપૂર્ણપણે ટાળવા જોઈએ, કારણ કે તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને ઉપવાસનો હેતુ પણ સિદ્ધ થતો નથી. નંબર 1, અનાજ અને કઠોળ. જો ધાન્ય વર્જ્ય હોય તો શા માટે ટાળવા? મોટાભાગના ઉપવાસોમાં ઘઉં, ચોખા, દાળ, ચણા, મગ જેવા સામાન્ય અનાજ અને કઠોળ વર્જ્ય હોય છે. તે પચવામાં ભારે હોય છે અને પાચન તંત્ર પર ભાર વધારે છે. ગેરફાયદો: અપચો, ગેસ, પેટ ફૂલવું અને નબળાઈ. નંબર 2, પાંદડાવાળા શાકભાજી. શા માટે ટાળવા? પાલક, મેથી, કોબીજ અને ફુલાવર જેવા શાકભાજીમાં આ ઋતુમાં ભેજ અને જીવજંતુઓનો ઉપદ્રવ વધુ હોય છે. તે પાચનમાં ભારે હોય છે અને ગેસ આફરો કરી શકે છે. ગેરફાયદો: પાચન સંબંધી સમસ્યાઓ અને પેટમાં ચેપ. નંબર 3, ડુંગળી અને લસણ. શા માટે ટાળવા? ઉપવાસમાં ડુંગળી અને લસણ જેવા તામસિક ખોરાક વર્જ્ય ગણાય છે. તે પાચનમાં ભારે હોય છે અને શરીરમાં ગરમી વધારી શકે છે. ગેરફાયદો: ધાર્મિક માન્યતા ઉપરાંત પાચન પર નકારાત્મક અસર. નંબર 4, દહીં અને છાશ. શા માટે ટાળવા? આયુર્વેદ મુજબ વર્ષા ઋતુમાં દહીં અને છાશ કફ અને વાયુ દોષ વધારી શકે છે
તે ઠંડા અને ચીકણા હોવાથી ચેનલોને બ્લોક કરી શકે છે. ગેરફાયદો: શરદી, ખાંસી, ગળામાં ખારાશ અને સાંધાના દુખાવામાં વધારો. નંબર 5, વધુ પડતો તળેલો અને ભારે ખોરાક. શા માટે ટાળવા? પૂરી, વડા, ફરાળી ચેવડો, સાબુદાણા વડા જેવા તળેલા પદાર્થો પચવામાં ખૂબ ભારે હોય છે. ચોમાસામાં પાચન શક્તિ મંદ હોવાથી તે સરળતાથી પચતા નથી. ગેરફાયદો: અપચો, ગેસ, એસિડિટી, પેટ ફૂલવું, શરીરમાં આમનો સંચય અને મેદસ્વીતા. નંબર 6, આથો આવેલો ખોરાક. શા માટે ટાળવા? ઇડલી, ઢોસા, ઢોકળા જેવા આથો આવેલા ખોરાક વાયુ વધારનારા હોય છે અને આ ઋતુમાં વાયુદોષ પહેલેથી જ વધેલો હોય છે. ગેરફાયદો: ગેસ, આફરો અને પેટમાં દુખાવો. નંબર 7, વાસી અને ઠંડો ખોરાક. શા માટે ટાળવા? ઉપવાસ દરમિયાન હંમેશા તાજો અને ગરમ ખોરાક લેવો જોઈએ. વાસી કે ઠંડો ખોરાક પચવામાં ભારે પડે છે અને તેમાં બેક્ટેરિયા થવાની શક્યતા વધુ હોય છે. ગેરફાયદો: અપચો અને ફૂડ પોઈઝનિંગ. ઉપવાસ કરતી વખતે રાખવાની ખાસ સાવચેતીઓ. ઉપવાસ ફાયદાકારક છે, પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પૂરતું પાણી પીવો. ઉપવાસ દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવું અતિ મહત્ત્વનું છે. ઉકાળીને ઠંડુ કરેલું પાણી, નાળિયેર પાણી, લીંબુ પાણી ઓછી ખાંડવાળું નિયમિત રીતે પીતા રહો. અતિશય આહાર ટાળો. ઉપવાસ ખોલતી વખતે કે ફરાળી ભોજન લેતી વખતે ભૂખ કરતાં ઓછું ખાવું. એકસાથે વધુ પડતું ખાવાથી પાચન તંત્ર પર ભાર પડે છે. આરામ. ઉપવાસ દરમિયાન શરીરને પૂરતો આરામ આપો. ભારે શારીરિક શ્રમ કે કસરત ટાળો. ડાયાબિટીસના દર્દીઓ, જો તમને ડાયાબિટીસ હોય તો ઉપવાસ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લ્યો. બ્લડ શુગર લેવલ પર નજર રાખો અને લાંબા ઉપવાસ ટાળો. ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ, આ અવસ્થામાં ઉપવાસ ટાળવા કે ડૉક્ટરની સલાહ મુજબ જ કરવા. આ સમયે શરીરને પૂરતા પોષણની જરૂર હોય છે. નાના બાળકો અને વૃદ્ધો, આ લોકોને લાંબા કે કડક ઉપવાસ ન કરાવવા. તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. હાઈ બ્લડ પ્રેશર કે અન્ય ગંભીર બીમારીવાળા વ્યક્તિઓ, આવા લોકોએ ડૉક્ટરની સલાહ લીધા વગર ઉપવાસ ન કરવા. મીઠાનું પ્રમાણ. જો તમે સિંધો મીઠું ખાતા હોય તો પણ તેનું પ્રમાણ ઓછું રાખો. વધુ પડતું મીઠું ડિહાઇડ્રેશન કરી શકે છે. ધીમે ધીમે ખાવો. કોઈ પણ ફરાળી ભોજનને ધીમે ધીમે અને ખૂબ ચાવીને ખાવો, જેથી પાચન સરળ રહે. અંતિમ સંદેશ. મિત્રો, શ્રાવણ માસમાં ઉપવાસ દરમિયાન શું ખાવું, શું ન ખાવું, ફાયદા અને સાવચેતી. આ વિડીયોનો મુખ્ય ઉદ્દેશ તમને ફક્ત ધાર્મિક પરંપરાઓનું પાલન કરાવવાનું શીખવવાનો નથી, પણ તેની પાછળ છુપાયેલા વૈજ્ઞાનિક અને આયુર્વેદિક રહસ્યોને સમજાવવાનો છે. આપણા પૂર્વજોએ બનાવેલા નિયમો આપણા સ્વાસ્થ્ય માટે જ હતા. આ શ્રાવણ માસને ભક્તિની સાથે સાથે સ્વાસ્થ્યનો પણ મહિનો બનાવો. યોગ્ય ખોરાક અપનાવીને અને સાવચેતીઓ રાખીને તમે તમારા શરીરને રોગોથી મુક્ત રાખી શકો છો અને આ પવિત્ર માસના ઉપવાસને સંપૂર્ણ શક્તિ અને ઉત્સાહ સાથે માણી શકો છો. યાદ રાખજો, સ્વાસ્થ્ય એ સૌથી મોટી સંપત્તિ છે અને આ સંપત્તિને જાળવવા માટે આપણે જાતે જ પ્રયાસ કરવા પડશે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.